નમસ્કાર દોસ્તો, આપની લાઈફમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક લાઈફ ઇન્સ્યોરન્સ એડવાઇઝરે તમને લાઈફ ઇન્સ્યોરન્સ ખરીદવા માટે આગ્રહ કર્યો હશે તો સમજી લેજો તમે લકી તથા મૂલ્યવાન વ્યક્તિ છો. કારણ કે કોઈ પણ વ્યક્તિનું જો આર્થિક મૂલ્ય હોય તો જ એ વ્યક્તિનો ઇન્સ્યોરન્સ લઈ શકાય. હવે તમે એમ કહેશો કે ભાઈ વ્યક્તિનું મૂલ્ય નક્કી કેમ કરવું? તો દોસ્તો 1920ની અંદર પ્રોફેસર સોલોમન સ્ટીફન હોબનરે હ્યુમન લાઈફ વેલ્યુની ફોર્મ્યુલા શોધી હતી. હવે એમણે હ્યુમન લાઈફ વેલ્યુ એટલે કે લોકોનું આર્થિક મૂલ્ય શોધવા માટેના ફોર્મ્યુલામાં શું કર્યું કે જેટલી આવક હોય, વાર્ષિક આવક હોય, એ વાર્ષિક આવકમાંથી તમારે એનો ખર્ચ બાદ કરવાનો. ખર્ચ બાદ કર્યા પછી એને વર્તમાન વ્યાજના દરે ભાગો તો તમારું આર્થિક મૂલ્ય મળશે. એને આપણે સરળ ઉદાહરણમાં સમજીએ. દાખલા તરીકે શોલે ફિલ્મના ઠાકુરે વીમો લેવાનું નક્કી કર્યું અને વીમા સલાહકાર એમની આર્થિક મૂલ્ય નક્કી કરવા ગયા. ઠાકુર છે એ વર્ષે 1,20,000 કમાય છે અને પોતાના અંગત ખર્ચ પેટે 24,000 રૂપિયા જય ને વીરુને આપે છે. એટલે 1,20,000માંથી ઠાકુરે 24,000 જય વીરુ માટે ખર્ચ કર્યો તો પાછળ કેટલા રૂપિયા વધ્યા? તો કે 96,000 રૂપિયા. હવે આ 96,000ને આપણે વર્તમાન જે વ્યાજનો દર છે એ 6% છે. તો 96,000 ભાગ્યા 6% કરીએ તો 16 લાખ રૂપિયા આવે. હવે આ 16 લાખ છે એ ઠાકુરનો જીવન મૂલ્ય થયું. તો હવે એને કેટલો વીમો આપી શકશું આપણે? તો કે સામાન્ય રીતે એટલું વાર્ષિક જીવન મૂલ્ય હોય એને એનાથી 10 કે 15 ગણું આપણે ઇન્સ્યોરન્સ આપી શકશું. એટલે હવે સોલેના ઠાકુરનો જે જીવન મૂલ્ય છે એ 16 લાખ છે તો એનો 10 ગણો આપણે આપીએ તો 1,60,00,000નો જીવન વીમો છે એ આપણે ઠાકુરને આપી શકીએ. દોસ્તો, તમારું પણ જીવન મૂલ્ય હશે. તમારે જો તમારું જીવન મૂલ્ય ગણાવવું હોય તો મને મેસેજ કરજો. તમારી આવક, એમાંથી તમારો અંગત ખર્ચ એ મોકલજો, તમારી ઉંમર મોકલજો અને એ પ્રમાણે તમારું આર્થિક મૂલ્ય કેટલું થાય છે એ હું ગણીને આપને આપીશ, જેથી કરીને જીવન વીમો ખરીદતી વખતે તમને તમારું આર્થિક મૂલ્ય એ સ્પષ્ટ અને ક્લિયર રહે.